હાલો મિત્રો, કેમ છો? કલેજા મજામાં? તો જો તમારો ભાઈ આજે બની ગયો છે માલધારી. એક દી પૂરતો ગુવાર બીનો છે કલેજાવ. ભેહું ને ગાયું ને સારો આવી ગયો છે ઘઉંવાડામાં. ઘઉંવાળું બહુ મોટું છે, 20-25 વીઘા ખેતર છે. એમાં સરી જશે ઢોર, તમને બતાવી. જો બધી કારા પૂછડા વાળી છે કલેજાવ. આમ ગા માતા હોતા છે ભેગી. એક ગોવાર પણ છે, નાનો ગોવાર જોરિયો. અને હાઈ ક્લાસ લોકેશન છે કલેજાવ. ના છે પાડો. અરે પાડા ઈ આ પાડો પોતે જો ધીમો અને બે આમ છે દરિયો. મિત્રો આમ આકા પડે છે કારણ કે જો ઓલા સાઈડ નારિયેલું છે, ગોડાઉન મકાન સાઈડ વાડી પંઠા સાઈડ છે, નારિયેલું ને એવું બધું ધોરી વાવ્યું છે ને, એટલે બાપા બહુ ખતરનાક છે કાંઈ. એટલે કે આઘા રાખો આમ જ છેટા, એટલે બધા એને આમ જવા દીધા છે. જો કેટલાય છે, રોડનો કાંઠો અહીં જ છે. જો બધા આમ ઉપડી ગયા છે. બે ગાયું પડે જોર્યું, નારિયેળ વગેરે નાખવી જો હે. આ તો બધા એકદમ આમ ઉપડી ગયા છે. જો આયલા જાય. જો એક દી પૂરતો ગોવાર બની ગયો છો કલે જાવ. અને મિત્રો નુકસાન બધે એવું છે. જો આ વાવાઝોડે તો પૂરું કરી નાખ્યું છે. આ બધા કટર તાકી દીધા. જો ઓણ કોઈ વાઢ્યા જ નથી. અમે એક ઘેરો વાઢ્યો તો 5-6 વીઘાનો. બાકી તો જો કટર તાલેલું છે, એમાં ઢોર સરે છે. ઢોરે ખાતા નથી ખાવ કલે જાવ. જો પથારે મોઢે પીડ્યું છે બધું. જુઓ હવે બે ઓલી ગાયું જો આપણે રીવીને નાખી લઉં. આ તો બધા એકદમ આમ ઉપડી ગયા છે. જો આખા ખેતરમાં 20 વીઘા જમીન છે, કંઈ ઉપાધિ છે નહીં. ફરતું ફેન્સિંગ છે યાર. આ ભૂરી 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 જો પૂછડું પાછું કારું સારું. ઓ હે તો મિત્રો 12 વાગી ગયા છે. અને હવે જો ઓલા સાઈડેથી આ સાઈડ આખું આવી ગયો છું. અહીં બેસી ગઈ હતી ભેહું બધી સાંયે, લીમડા સાંયે. અને હવે જો આ રોડનો કાંઠો છે, નાજ છે ડેમ. અહીંથી આમ પડે છે, લઈ જવાના છે કલે જાવ. નકર તો અહીં નજીક છે, પણ અહીં ફેન્સિંગ મારો કે નીકળે એવું છે નહીં. જો આમ અલગ અલગ ચોરું થઈ ગયું ભેહુંનું. શેટ ઓલા પણ લગી જાવ ભેહું દેખાય છે. હવે આપણે પાણી બાળી પાયા ને પછી લઈ જાઉં હું ખાર્યું ખવડાવવા શીણાનું. હવે આ બોર પછી આમાં આવવાનું નહીં થાય. અત્યારે 12 વાગી જશે. પાણી બાણીમાં બેહાડી 1-2 વાગ્યા લગી પછી લઈ જઈએ બીજી જગ્યાએ. અહીંયા હવે ને અહીંયા કાલે સવારે પાછા આવી છીએ. આપણે આજનો દી મજૂરભાઈ બન્યા છે માલધારી. આજનો દી ગોવાર શું કલે જાઓ. જો પૌ હે હાલો 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 પાણી પીવા લો. મેં તો ખબર પડી ગઈ ખાલી કેવા સમજણા છે. ખાલી પૌ કીધું તો બધા એક પછી જો હાલતા જ થઈ ગયા. જો આમ તે પડે લગી જો માલધારીનો છોકરો રહ્યો ધવલભાઈ દેખાય ઝીણી નજરે જોઈજો કલે જાઓ. બહુ દૂર છે, 20 વીઘાનું છે. આ તો બહુ પટ્ટો લાંબો 25 વીઘા છે કલે જાઓ. જો પાણી પાવા આવેલો જાઉં હું હવે. અરે પોદરો પછી કરી જાય મિત્રો. ખાતર થઈ ગયું હે આમાં. બહુ હે જો અહીંયા જ છે મિત્રો. જો રોડનો કાંઠો પડખે જ છે, ભાદરનું સહેલું. પણ આપણે અહીં ફેન્સિંગ છે ને કે હલાયું છે ને, એટલે આપણે આમ લઈ જવાનું છે પણ બહુ હે. જો હાયલા જાય છે એકલા સમજદાર કેવા મસ્તીના. જો ઓલી ગા માતા બિચારા રાડું નાખી રહ્યા છે. એને મિત્રો રોગ થઈ ગયો છે, હાલવાની તબલ પડે રાડું નાખે છે. ધીમા ધીમા હેલા તો આવશે એ. આવું છે મિત્રો. જો રાડું નાખે છે અને હાંધા પકડાઈ ગયા છે, એવો રોગ છે. હાલો 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 માવડીઓ. જો મિત્રો બાકી કાંઈ ઘટે. જો ગા માતા જો હે ને બાકી કેવા મસ્ત થયેલા જઈ છે બધા. એક આરે ઉપડી ગયા છે. હાલ હાલો ઉઠો ઉઠો, મારે આખવા જવું જોઈએ મિત્રોને કે ઊભા નહીં થયા કે ગા માતા રાયડું નાખે છે. બહુ હે હાલો એને પણ હાકી આવું ભેગા ભેગા હેલા જાય. તો મિત્રો નરે સડાઈ દીધા છે, બધા હેલા જાય છે. હવે તો નોખા નોખા થઈ ગયા છે. ત્યાં 3 ટોરા થઈ ગયા મિત્રો. 3 ટોરા પડ્યા છે અલગ અલગ, એટલે હાકડ ન થાય ને. જો હાકડ રસ્તો છે. જો આનકોર છે, આમાં આવેલો જાઉં હું. હવે સીધું જ આ વાકોડ વીરા સીધી તો આવશે રોડના ઓલા કાંઠે. નદીના સેલામાં ઉતારી દેવાના, પાણી બાણી પીને પછી બેહાડી દેવું આમ સરખી જગ્યાએ ઝાડવામાં. જો આયલા જાય છે, ડમરી ઉડી જાય ને ધૂળની. જો હાલો પૌ હે નિયતે બધા આયલા જાય મિત્રો. આ જ ખેતર હે. જો અહીંથી આમ બધું વાંક્યો જતો તો આમ કે ટોલા પણ જવું પડ્યું. ન કરતા હાવ ઝારી ન હોય તો સીધું ઉતરી જાય તો હાલે, પણ ફરીને પછી સેટ વાડી પંઠામાંથી આ બાજુ કાઢી લીધા. હવે આયલા જાય છે નિરેતે પાણી સાઈડ. મિત્રો બપોરના 2:45 વાગી ગયા છે અને ભેહુંને ફરી વળી પાછી પાણીમાં બેહાડી દીધી છે. જો હવે પછી પાછું ખાર્યું ખાવા જઈએ. જો ગાયું તો આમ ઉપડી ગયું છે ખાવા.
હવે જો ઘડી વાર ટાટા વાહ કરી લે પછી બહાર કાઢી ભણ્યા જવાનું છે. આમ જો વાસળિયું દેખાઈ રહ્યું ને એ તરફ હમણાં ઘડીક વાર પાણી બાણી પીવે છે જેમ તો જો આટલો આ સહેલું છે મિત્રો. ભાદર તો આમ રહી ગયું આથમણી સાઈડ. આમ જો ગાયો વાળી જાય ખારીએ તરફ જાય છે. હવે આને કાઢ્યું છે ને કે વાસળિયું ક્યાંક ગરી જાય. આપણે પાછા નવા નવા ગોવરભાઈ સહી આવ આમાં કંઈ ટપાઈ ન પડે. હવે જો આ લગભગ નીકળવાની તૈયારી છે. આમ મોઢા ભરી ગયા છે જો અડધીના તો હજી પાણીમાં પડી છે. અને હું અહીં જો મોટું મોટું ધોઈ લો કલે જે પાણી તો જ્યાં બધું તાજું છે. ડોરું પાણી આમ કરી નાખ્યું ભેહું હોય પણ એ હાલે છે કૂવામાં પાણી. અને જો ઓલી ગાયું તો અંબી ગયું છે. આને બાંધ કાઢવી જો નકર ગરી જાય. કોકનું ભેરવી દે છે ને તો થઈ જાય ઘાણી. એને મારે વિડીયો બનાવવો જવો પછી. હાલો બાંધ નીકળો. હાલો 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 નીકળો બાંધ. મિત્રો પાણી પીને આવી ગયું છે ભગરિયું ને ગાયું જુઓ. અને અત્યારે ખાઈ રહ્યું છે ખાર્યું કલે જાવ એકલા જ ખાઈએ. જો પડખે પાલાનો ઢગલો છે અહીંયા. એ રબારી ભાઈનો જ છે પણ જો એ પાલો નથી ખાતી. એટલું તો વધારે પાલા કરતાં વધારે આ ભાવે ખાર્યું. જો ગા માતાને બધાય ભેંસો ને બધું ખાઈ રહ્યું છે કલે જાવ. આ ગા માતા પાસે નથી ખાતા. એ બેસી ગયા જો ધરાઈ ગયા. એને તડકો વધારે લાગે. જો બુકડે બુકડા હો ભૂણી જો કોણ બને ગાડોન કોણ બને ગાડોન. જો બુકડાના બુકડા ઢગલા ઢગલા કરે છે ને એ વળી શું બોલાઈ ગયું. સપટી ઉપર સપટ્યું જો હે ને મિત્રો. આનો તો શોર્ટ વિડીયો બનાવવો જો હો મારે. હાલો બનાવી જ લો કલે જાય. બીજું શું કાં રીલ બનાવી લે. 1 ક્લાસ 1 અત્યારે જો 1 ક્લાસ પોરી ગયા છે. વાગ્યા કેટલા ટાઈમ તો જોઈ લઈ. 3:25 થઈ ગઈ કલે જાવ. હજી અડધી પોણી કલાક રાખવા પછી આડશું ગામ ઢારા પાછા. જો 1 ક્લાસ લોકો છે ને ભારે ખાઈ છે પાણીમાં નાહી નાખ્યું ને બધી ભગરી હોય. આ બધી પાણીમાં જ બેઠી તો અત્યારે જઈને બુકડા પછી બુકડો ભરે છે ખારિયાનો. જો આ મોજ છે કલે જાવ. આજ તો બની ગયો છે ગોવાળ. મિત્રો 4:30 વાગી ગયા છે અને હવે આપણે આઢી ઘર સાઈડ 4:30 વાગી ગયા. ટાઈમ થઈ ગયો છે. હાલો પૌ હે પાણી પીવું તો પાતા જાઓ ન કરતા આમ આગળ છે સમસાના વેડો ના પાઈ લઈશ. હાલો માતા હાલો પૌ હે હાલો 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 હાલો. એક બગર હાલતી થઈ છે પૌ હે હાલો 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 હાલો. નવો ગોવાળ છો એટલે તમે નથી સમજતા કે અત્યારે પૌ ખાલી કીધું તો હાલતા થઈ જાવ. હાલો 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 ટાઈમ થઈ ગયો. હાલો જો મિત્રો આ ખાર્યું શીણાનું જો શીણાય છે. મલકના શીણા છે એટલે પછી ખાઈ જ ને કે આમાં શું હોય છે ખાધા જ રાખે. શીણાનું બધું છે આમાં. હાલો ઊભી થાવ ભૂરી બેન. હાલો કાંઈ નથી થતું મિત્રો. ખોટી એડું તો કાંઈ નથી થતું. હાલો 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 પૌ હે જો માથે મૂતરે છે પાછા તો. હાલો 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 હા હાલો પૌ હે મિત્રો. ગાયનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે એ બંબાટ હાલે. જો ભેહું તો જાય નહીં હે ગાય. ભેહું પહેલાં તો અંબી જાય ગામમાં. ગામમાં પછી ભૂલા પડી જાય આમાં કે આપણે કે આડા વરાઈ ગયા પણ અંબી ગયા ખરા. અંબી તો ગયા તોય આપણને એમ થાય કે ભૂલા ક્યાંક રહી ગયા. હાલો હવે તો બંબાટ ઉપડી ગયા જો સમજી ગયા હે. મારી વાઈટ જ ક્યારે હતા. હું જો આપણે લુગડું પાછી બેઠો તો ના એવો તડકો મળ્યો હતો ને લાલ કીડીયું બહુ છે. બધા નીકળી ગયા છે ઢોર જો ઘર તરફ. હવે હાલો 4:30 વાગ્યાનો ટાઈમ છે આમનો. 5 વાગે તો એમ બી 5 વાગે અંબી જાવ કે 5 ઉપર થઈ જાય. 4:30 તો થઈ ગયા હે. જો આ હાલતા થઈ ગયા બધા. હવે આપણે અહીં ક્યારે આવવાનો મોકો મળે કાંઈ નક્કી નથી. આજ સુધી ગોળ બની ગયો તો કલે જાવ. હજી આપણે એના વાળા લગી અંબાડવાની જવાબદારી આપણી છે મારી. હાલો મિત્રો ભગરીઓ અંબી ગઈ છે રોડે. આ એક ભગરી છે બાકી તો બધી કાર્યું છે. कौन है ये लोग कहां से आते हैं જોઈ લ્યો હાલી જઈએ. હવે તડકો સામો પડે છે મિત્રો જેવું તો દેખાય છે. જો સમસાના ઝાડવા દેખાઈ રહ્યા છે ને આવેડો પાણી પીવું તો પીવે બાકી તો હાલા જ જાય છે લાંબા લાંબા. જો ઉંમરવાળી ભેહું પાછી બે વાહ લ્યો જો બે સાઈડ. શીકરોડ ઓલા શું કહેવાય ગેટવાળા પટ્ટાવાળા જો બે એક સાઈડ હાલી. જો કલે જાઓ નજર પૂગે ત્યાં લગી જો હાલી જાય છે ગા માતાને ભેહું ભેહું. જો ક્યાં લગી દેખાય છે મળતામાં કંઈ દેખાતું નથી કારણ કે બહુ તડકો સામો પડે છે ને એટલે. જોઈ લ્યો પાણી પીવે છે. જુઓ સમસાનનો વેડો આવી ગયો છે. ભગરી એક પછી એક પાણી પી રહ્યું છે કલે જાવ. જુઓ જોઈ લ્યો 1 ગ્લાસ પી રહ્યો છે ને મિત્રો. તરસી થઈ ગઈ જો ખાર્યું ખાઈને. હજી 2-3 તો વહાલ્યું આવે છે. બીજા તો છે ગામમાં અંબાઈવા જુઓ જો દેખાય. ઓલી મોટર હાલી જાય 4 વ્હીલની આગળ. ગામમાં તો ગામમાં અંબાઈ છે. આજે આવીને ઢીલી જઈને પડી છે પાછળ. પૌ હે ઢીલી જાય પૌ
ચાલો તમને શમશાન પણ દેવસળીને બતાવી દો. કલે જાઓ જો આવી જ ગયું છે ઓનલી. જો આ દેખાય. હાલો આગળ જઈને તમને બતાવું. આ દેખાઈ રહ્યું દેવસળી ગામ છે. કલે જાઓ જુઓ. અને આ છે શમશાન કૈલાસ ધામ. જુઓ મિત્રો મહાદેવની સુંદર મૂર્તિ પણ અહીંયા છે. જય ભોલેનાથ. જુઓ ભૂતળાનો યોગી એટલે મહાદેવો. હર હર મહાદેવ શંભુ. જો કલે જાવા દેવસળીની શમશાન છે. જો પણેરિયા ખાટલા છે. ના પીડા લાકડા તો પાણી પી લીધું ભેહું બધી. જો એક પછી ગાલ્યું આવે ખાલી પૂગી ગયા છે. મોટા પાટને કીધું કોમલી બેન નાનું ભાઈ આવી ગયા છે. જો આગળ રેકડ્યું છે. બોલો મારા ભાઈ પણ મળી ગયા છે. કોમલી ગાડી થઈ ગઈ છે. જો હાલા જઈ છીએ આગળનો પણ નજારો તમને બતાવી. કલે જાઓ. જો બધી વસ્તુ મળી રહી છે અહીંયા. આપણે અમે કોમન લાઈનમાં આવેલા છીએ રોંગ લાઈનમાં. જો ડાગલા ડાગલી બધું છે અહીંયા. કલે જાઓ. જો બે સાઈડ છે મિત્રો. જો પબ્લિક ઘણું હો. કલે જાવ આજ જોઈ લ્યો. માર્ચ મહિનાની 2 તારીખ ના એપ્રિલ મહિનાની 2 તારીખ. જો હનુમાન જયંતિના પવન દિવસે અમે પણ આવી ગયા છીએ મિત્રો દાદાના દર્શન કરવા માટે. હે કોમલી કાંક માંગી રહી છે. કોમલી રમકડા ભારી મિત્રો ગાંડી થઈ છે. વર્તા આપણે લેતા જઈશું કોમલી. પહેલાં આપણે દર્શન કરી આવી. હો કોમલ અમારા ડાઈ ભત્રીજી ભેગી આવી જશે મિત્રો. એટલે જે મારા આંગળી પકડી છે એને મંદિરનો પરસ દ્વાર આવી ગયો છે મિત્રો. મંદિરે પણ આવી ગયું. જુઓ હાલો મંદિર અંદર જઈને દર્શન કરીએ હનુમાન દાદાના. જુઓ અહીં ચપ્પલ કાઢી નાખી મિત્રો. જો ધીમા ધીમા હેલા જઈ. જય હનુમાન દાદા. મંડપ પર રોઈ પાસે. તો મિત્રો મંદિરની આગળ જુઓ. જો શ્રીરામનો પરસો જો પાણા તરી ગયા છે મિત્રો. આમાં જોઈ ગયો અહીં તાળું માર્યું છે. પાણા તરે જો પથ્થર તરે છે મિત્રો. ઓલા પણ મોટા મોટા પથ્થર. અહીં પણ મોટા મોટા પથ્થર જોઈ લો. જય શ્રીરામ. જય હનુમાન દાદા. તો જો આ છે મંડપ. જો અમારા મામી પણ આવી ગયા છે. જોઈ લો સુંદર મજાનું મંદિર છે મિત્રો. આપણે હમણાં દર્શન કરાવ્યું હનુમાન દાદાના તમને પણ. જો પબ્લિક જુઓ. તો આ છે મંદિરની સીડીઓ મિત્રો. હાલો કોમલી રહ્યા તો સડીઓ પડતાની બેવ પડતાની ગાંડા બાવ. જય હનુમાન. જો મિત્રો મંદિર છે સુંદર મજાનું. ગયો કોમલી પણ પગે લાગ કોમલી પગે લાગ આમ કે પગે લાગ એ એમ ન હોય હરખું પગે લાગ. જો દર્શન કરો બધા મિત્રો મંદિરના. જો સુંદર મસ્તીનું છે વ્યૂ. જો મસ્ત નજારો છે મિત્રો. આ એકલા છોકરો ફોટા પાડી રહ્યો છે.